મિત્રો ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું। હવે મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે 19/3/2026ની અંદર સાંજે 5:30ની આજુબાજુ પવન ફૂંકાયો હતો અને મિત્રો એની સાથે સાથે આપણા જે ઉનાળુ તલ અત્યારે જે મારી આગળ પાછળ જોઈ શકો છો મિત્રો, એ તલ આડા પડવાના ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો ઊભા થયા છે। હવે મિત્રો આ જે તલ આડા પડ્યા છે એના રિકવરી માટે હવે આપણે મિત્રો શું કરવું એના માટે હું થોડી ઘણું આપ સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું। એટલે કે મિત્રો હવે આ સ્ટેજ ઉપર આમ જોવા જઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોના તલ કે જેની અંદર ફ્લાવરિંગ પણ ચાલુ છે અને અગાઉ જે ફ્લાવરિંગ આવી ચૂક્યું છે એની અંદર બધા પણ મિત્રો બેસી ગયા છે। હવે આ જે તલ આપ મારી આજુબાજુમાં જોઈ શકો છો મિત્રો, એ જો આડા પડેલા હોય કે દેખાય છે આપણને તો એ મિત્રો આપણે સીધા કરવાની કોશિશ કરવાની નથી। એનું કારણ એ છે કે જો મિત્રો આપણે આ તલ સીધા કરશું તો એ તલનો છોડ ભાંગી જશે। હવે મિત્રો આને આપણે રાસાયણિક દવાના ઉપરથી છંટકાવ દ્વારા આપણે જો બને એટલું રિકવરી કરશું તો આપણને સરવાળે સારામાં સારું ઉત્પાદન મળી રહેશે। તો મિત્રો આપણે રાસાયણિકની અંદર કેવો છંટકાવ કરશું એટલે કે મિત્રો 0050 જે વોટર સોલ્યુબલ NPK ગ્રેડમાં આવે છે મિત્રો, એ આપણે લેવાનું છે। સારામાં સારું બજારની અંદરથી આપણે કંપનીનું ખરીદી કરવાનું છે। એની સાથે કેલ્શિયમ પ્લસ બોરોનનું જે કોમ્બિનેશન આવે છે એનો તમારે છંટકાવ કરવાનો છે। હવે મિત્રો આ તમે જ્યારે છંટકાવ કરતા હોય તો આનાથી આપણા પાકની અંદર કયા ફાયદા થાય એના વિશે થોડી ઘણી ચર્ચા કરીએ। એટલે કે 0050 થી મિત્રો આપ જે બધું જોઈ શકો છો એની અંદર જે તલનો દાણો છે એ ગરફવાળો બનશે અને એની સાથે ગેસ પણ મિત્રો ભરાશે અને વજન આવશે અને કુદરતી મીઠાશ જે આવવાની હોય એ પણ આવતું હોય છે। અને પોટાશ મિત્રો આમ જોવા જાઓ તો રોગ પ્રતિકારક શક્તિ પણ મિત્રો આપણા છોડને વધારતું હોય છે। હવે એની સાથે સાથે કેલ્શિયમ પ્લસ બોરોન, હવે મિત્રો કેલ્શિયમ આપશું તો આ જે કોઈ છોડ છે એનું જે બહારનું આવરણ હોય છે મિત્રો એ મજબૂત કરતું હોય છે। એની સાથે સાથે જોવા જઈએ તો જે કોષ દિવાલ હોય એ પણ મજબૂત થતાં આપણો છોડ પણ મજબૂત થતો હોય છે। એટલે મિત્રો કેલ્શિયમ આપણે છંટકાવ કરવાનો છે। એની સાથે બોરોન જોવા જઈએ તો સૌથી પહેલાં તો આ જે ફ્લાવરિંગ દેખાય છે એ ફ્લાવરિંગ ન ખરે એના માટે મિત્રો આપણે બોરોન આપવાનું છે। એનું કારણ એ છે કે આપ જે જોઈ શકો છો એ મિત્રો પરાગ નળીને મજબૂત કરતું હોય છે બોરોન। હવે બીજું કામ એ પણ કરતું હોય છે કે બોરોન આપણા છોડના મૂળમાં મિત્રો જે ખોરાક પડેલો હોય કે મિત્રો પાનની અંદર જે કોઈ ખોરાક પડેલો હોય એ આપણું જે બધું છે એની અંદર ડાયવર્ટ કરતો હોય છે। અને ખાસ એ વાત છે કે પોટાશ આપેલું હોય તો આ જે તમને બધું દેખાય છે એનું બહારનું આવરણ એકદમ ચીકણું કરશે કે જેના થકી મિત્રો આપણા જે કોઈ બઢા થાય એ ગરફવાળા થાય અને અંતે આપણા છોડની અંદર સારામાં સારો વિકાસ થાય। તો મિત્રો આવી અવનવી માહિતી મેળવવા માટે મારી YouTube ચેનલ ખેડૂત સાથીને આપ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો કે જેના થકી હું આપને અવારનવાર વિડીયોના માધ્યમ દ્વારા ખેતીમાં ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન આપી શકું મિત્રો। અને આ જે ડોઝીસ આપ્યો એ આપણો પાક હાર્વેસ્ટિંગ થાય ત્યાં સુધી લગભગ 3 થી 4 અઠવાડિયામાં એક ડોઝ તમારે આપવાથી સારામાં સારો ફાયદો પ્રાપ્ત થશે મિત્રો। હસ્ત